અમે થોડો પવન અડી હો ભાઈ મારી ગરમી તો શું કરવાની લાગે મને લાગે આ ગરમી છે ને જીંગ લેશે હું કરે કયો આ મન નહીં રહેવાતું આટલો બધો ને તો આ દિવસ આ જોનોને તો ચહી રહેવાશે અને અમારે પેલા ઓપરેટર છે પેલા હું નામ તો પેલા ભૂલીએ જો હું નામ ભૂલી ગયો છોટુબા આ છોટુબાને કશી ખબર નહીં પડતી છોટુબા હોય તે ઓમ જઈશું ઓમ અલ્યા પણ બુડા હું તમે નાટક કહો છો આ તમારો ઓપરેટર હું લેવા રાખ્યા છે અમે કંટાળો આવી ગયો છે હા અમે શું કહેવું માર તો છોટુબા એવું મગજ બગડ્યો ને તે ઓપરેટર મેં કાઢી જ મેળવાશે અમે તો રવા જ દેવા નહીં ને બસ દેખાતા જ નહીં તો જ જશે પાણી એ મેં નહીં છોટુબા શું કરો ભાઈ ભાઈ થાકીને હા ને તમારો આ તો ઓપરેટર તમે તો હા બેઠા બેઠા થાક લાગે હા આ ગરમી જેવી પડે છે શું કરું હું તે ગરમી તો પણ થોડું આમ પોણી વેડો એટલે હાલ થાકીને આવ્યો પોની વાળી તોય પોની રેડવાનો ટાઈમ જ નહીં મારા પાસે આ એમાં બંડો કાઢ નાખે આ કેટલી ગરમી છે 46 ડિગ્રી ગરમી પડે છે ને રહું મારે કયો તમારે તો 46 પણ મારે તો 48 પર પોકી ગયું છે એવું કરે કયો તે રેડો પેલું ડબલું પોણી ના હોય તો પછી કરતા તો એટલું હું કહું બોલો પોણી તો હું વેડું પણ ના તો નહીં નાખવું પડશે નહીં લ્યો તાને પાસે પોણી ભરેલું ચાપર ના પેલું ચકલોન પૂન કરીએ કરો શું કીધું હવે ફોન કરો થોડું આમ થોડી બુદ્ધિ રાખો તેવું હવે કે થોડું પૂન મળે ઓમ તમને હીરા છે ઓપરેટર એમ તમને હીરા છે તો મન વાત સાચી છે આઈ જાવ ઓપરેટર થયા છે કોઈ પોણી વેટતા નહીં કે ઓપરેટર હું તમારે તો યા કેવું જાવ દે હું અમે ચકલોન પોણી વેટવા દે હા ડબલું તો છો શું કરી છે ભલે હા એક તો ઉંમર થઈ છે મારા બાપા રે એક તો દૂધ ચાલે ઠેકાણો રહેતો નહીં દૂધ પીએ ને ખેજા ઉઠાય છે અને એક તો પરી જવાની બીક લાગે આટલી ઉંમરમાં હું ઘણી પાસ કંટાળી ગયા ઓહો હારું કજો હું તો ફોન કરું છું આ પોણી બેઠું તે ચકલો પી બાપડો પેલે કે ના દઉં કોઈ તો લાઈટ હારી જતી રહી છે સૂટમાં લાઈટ જતી રહી છે ને ઓહો લાઈટ છે ના તો એમ કહો તો કદાચ લાઈટ હોય તો ના તો એક જ નહીં નાખું પછી ઘેર જાઉં હા હું કહું છોટુબા હું જાઉં તારે ઘર હા ને અને જોતા રહેજો આ કર પોણી બોણી વેડો હું જાઉં ઘેર હા કંટાળી ગયા હું ગરમી છે ઘેર પંખાય ગરમ થઈ જઈશ અને પતરોય લાઈ જેવા થઈ ગયો છે એવો કંટાળો ના હોય તો બેસી જાય ચક્કર આવે એવું થઈ ગયું બહુ ગરમી પડે છે તો ચતુરપાડા બોર પર દવા દે ચતુરબા હા બોલ ભાઈ ચમ હોય બેઠા છો આ ગરમી તો જો ભયા ઓમ છાતી ફાટી જાય એવી ગરમી પડે છે હું તો તમારા બોરું નીકળ્યું તું નાહવા માટે કે આટલી બધી ગરમી પડે કીધું નહીં આવું આ ધોક રવાતું એ નહીં પણ હું કહું હા કયો લાઈટ જતી રહી હા લાઈટ જતી રહી હતા હું તો તમારા બોરું નીકળ્યું તું નાહવા નાવા બુઆ ઓહો નાહવા તો આબુ સારા ગરમી જોવા કેટલી આર મને ઊભો કરતા લે લો ઓ બાપા જો તામ તાકાત નહીં ઊભું કરવાની તાકાત છે ઊભા થઈ દો તાકાત આટલી ઉંમરમાં રહેવાતું નહીં તો આ જમનિયા તમે હું પેલું એ કરવાના છો હે માંગાતી નાવા જઈએ તાને હું બહુ પડે હો તે ગરમી પડે તારે ગરમી ઉતરી ગઈ આટલી બધી તે મને ઊભો કરીને તો ડોહાને વાત કર્યું છે તે ઊભા તું કર્યા બે વખત તો ભૂઈ પડ્યો ડમ દઈને કહું કરવાનું તમે કોઈ ખાધું નહીં લાગે મારો જેનો ખૂબ તડકો પડે પણ અમારે તો સારું છે આ બોર કર્યો છે તે અમારે શાંતિ છે પાણીની ગમે જેવું આવે પાણી પીવાનું ચોખ્ખું હોય અમારે પાણીની કોઈ તકલીફ નહીં જોવાનું જો કંચન જેવું પાણી છે અમારો શેઠે જતા રહ્યા છે કેનેડા બધું મને કુકિંગ કરતા રહ્યા બધું મારે એકલાને કરવું પડે છે હા કઈ ગયા કે કોઈને નાવા બાવા દેવાનું નહીં પાણી પીવું એટલું પીવો પણ પાણીનો બગાડ થવો જોઈએ નહીં પાણીનો બગાડ થાય એ પોહાય નહીં તો કોઈ બચારું કોઈ આવતું જતું કોઈ તરસ્યું હોય તો પાણી ભરીને પીવો આ પાણી જો ઉનાળો કેવો 45 ડિગ્રી તાપ પડે છે એટલે પાણી તો જોઈએ પાણી વગર ના ચાલે મને તો ઉનાળાની એવી તાપ લાગે છે એવો તાપ લાગે છે મારા બાપની સોગન શું કરવાનું જોરદાર તાપ લાગે છે મારે તો નહીં ચાલે ઘેરથી કંટાઈને આવ્યો ઘેર પાણી નતું
ખાલ થઈ ગયો મારે તો એકલા ભરીને થાકી ગયો એટલે જ ને મારા પેલા ડોહી જતી રહી તે મારે જાતે બધું કામ કરવું પડે અને એમ કર ભવન સધન બોરો નીકળ નાવા જ જવા દે નાવા જ જવું મારતો આ તરકારે ઓફ થઈ જઈએ એવું ગરમી પડે મારે તો જોરદાર તાપ લાગે મને તો આ બધું તાપ નહીં લાગતો એટલી બધી વસ્તી તાપ જ નહીં લાગતો કોઈ નાવા કોઈ નહીં કોઈ મને પૂછતું નહીં કે આવું છે મને નાવા જ જવા દે મારે તો વાપરવું જ નહીં કોઈની વાત આવું જફા હું નહીં ભાઈ સ્વાદે ફરતો આવું ચિંતા નહીં અને એ વગરા પછી બોલે ને કોઈ રહે નહીં એવો છે હા તારા કોઈ કહે નહીં કોઈ બોલે નહીં મારે શાંતિથી જઈને મોટું મોટું ધોવું નાવા દે હાથ પગ ધોવું શાંતિથી પછી ડૂબચી માર લઉં મેરા હાથો આવું જફા હાય ઓ દીકુબા, અરે દીકુબા, અરે અરે હું કરો? અરે ભાઈ મોટું ધોવું તાપ લાગે છો અટક આવે એવું થાય અરે ભાઈ તમને કોઈ શરમ બરમ શક કોઈ નહીં, આ તો પાણી પીવાનું છે, જોઈ ચલો ચોખ્ખું રાખું હું વાત. અરે ભાઈ મોટું જ ધોવા દેવું આવું કરો તમે તો અરે ભાઈ ના ભાઈ વાત જ નહીં, ઘેર જઈને તમારે નાવું જ નાખ્યો. અરે ડોહાવું આવું કરો તમે તો અરે નાવા માટે રાખ્યું પાણી? આ નાવાનું વગરા પછી કોઈ ભરા નહીં પણ નાવા દે ખરાબ હતું અરે ના ભાઈ આ તો પીવા માટે રાખ્યું, આ આવતી જતી બાપડી વસ્તી હોય તો પીવા. હા તો બે હાથ હું નહીં લઉં ના ભાઈ ના તમે ઘેર જઈને નાજો, એ વાત જ નહીં, તમારે ઘેર જઈને નો તમારે નાવું હોય તો. નહીં આ તો ભાઈ ઓછા અમારે લાગે નહીં બરાબર ભાઈ તમે રાત તો નાવા આવો, કાલ લુગડો ધોવા આવો. માધોર પણ તું હું અધોમ ના આદત ખરો મને ના આવું ભાઈ વાત જ નહીં, તમારે ઘેર જઈને નાજો, તમારે ઘેર પાણી ભરી નાજો હો. આ સોમલો તો ઓછો નહીં આ તો મરણ તો મારતો એને રોવાય નહીં થવું મને કાઢી મેલ્યો આવડો મોટો તો કાઢી મેલ્યો મને ભાઈ તારા પાસે રોવું નહીં મારતો, જા જા તું હજી હું બીજા બોલી હવે ના તું એમાં હારું નહીં ડોહા, તું માર ડોહા. ભણા બોલો મામા. જો આઈ જો બોર આપણો તો બોર તો આવી ગયો હો. અમે તો કોઈ ટેન્શન સહજ નહીં. 1 કલાક ગુંદ્યું કહું ગયો ના, અમને તો ચક્કર ચડાતા ને ચક્કર એ ભૂઈ પડી ગયો તો અલે ચો જો, ઉપરે તમે જો ઉપરે હા ગરમી તો જોઈ અલે આ ગરમી જોરદાર આ મન તો મને તો અટકાય એવું થતું તું પણ તમે નહીં માનતા હોય હા હમણાં મને રસ્તામાં ચક્કર ચડાતા હા એટલે જ કહું ને પણ તમે જો ઉપરે આમ જો જોવાથી ખબર નહીં પડતી મને આ બા બોર પર નાવા જવું, બોર ઉપર નાવા જવું પવન સદાન બોર હે પવન શેલા બોર પર નાવા જવું. અલે બંધા પેલા સોમના રખેવાર રાખ્યો ને હા એમ હું બુડા મને તો હાથ પકડીને કે જતો તું જતો રહો. ના હોય. મને તો કાઢી મેલ્યો હા તા જો ના વગર ના આવ્યો જો પણ એક વાત કહું તમારે, હા તમે શું ભાઈ કોક કીધું હશે? હું કોઈ બોલતો જ નતો હાથ પગ ધોતો તો મૂકો તમે થોડું નહીં લઉં લુગડા કાઢી હું ના દે આવ્યો મને તો હાથ જણી કાઢી મેલ્યો તમે તારે હાફદા ગોડા હોય ને, હું થયું પણ બોલો તો બોર વેચાઈને કે ખેડો થઈ જાય. હું બોલ્યો જોરદાર કો તારી ઠાઠરી બંધો તું મારી તોય નહીં આવું એમ કીધું કાઢો એવું ના કહેવાય યાર. આ જો આ ગરમી ને તે આ હે ને એ આપણે કહીએ કુણી હોય ગોળ ચોટાય ને તો પોકાઈને ખાય નહીં તો પણ નાવા દે. હા તો તમે જોજો પછી મને કહેજો અને ના બોલા- દે નહીં જોજો અને અમને નાવા દેશી તો શું કરશો? હા તો મનના ના જો તમને નહીં ના દઈ ચા પીવડાવી પડશો? ચા ને કોફી પીવડાવું હેડ તમને બોલે હેડ. અમે તો લઈને આવીશું. બોલા તું યાર જા મોમન વાદે ચડાઈ આ બે જણા જો, જો, હું સોના બોલશે મને. તો બોલશે જ આ એક તો મારા કરતા આપણા ડેટી છે મને શીખવાડ્યું છે. શીખવાડે. જો હેરો અમે તો હેડ્યા. હા હું પાણી છે ઠંડુ બરફ જેવું પાણી છે. હાય. આ ટાલને બાલ બધી ગરમ લાઈ થઈ ગઈ છે. નાવાની મજા આવી જાય હો ચતુરબા. મજા આવી ગઈ હો. હું કહું લુગડા કાઢ નાખું તાર. હા હો કાઢ નાખો, નાવાની મજા આવી ડૂબકી જાય. મારું અંદર. મોય પડીએ. હા હા ઉભા થા, હું લુગડો બધો બદલી નાખું. અલ્યા, મને કોઈ શરમ બરમ છે ને, આ તો તું મને આવડું મોટું માણસ દેખાતું નહીં લેવાના, લાય ને મને હક નો કરું, એક કાઢું ને બીજું આવે છે. ઓ ચતુરબા, ઓ ચતુરબા, અલ્યા કોઈ શરમ બરમ છે લે તમને? હે આ એક કાઢું ને બીજું આવે? હે તમને નાવા માટે ભર્યું છે? હે હું કહું હા હું કહું બોલો. કોયા વાત કોયા હા બોલો. મારે કોઈ વાત ભર્યું નહીં, તમારે કોઈ નાવા માટે ભર્યું મને કહેજો. મારી વાત તો સાંભળો. હું કહું આ પેલા દીકુભા એ પોણી બગાડતા હતા, તમે આવો તમે પોણી બગાડો, આ તો પીવા માટે ભર્યું છે. શું છે તમારે કહેજો બોલો. ભોણા દીકુપા તો ઘેર જ પોણી બગાડ કરે છે કે નહીં કરતા? બગાડ કરો છો. એ તો ઘેરે પોણી બગાડ જ કરે છે. હોકા બગાડ કરતા ઘેર નાગા છે ને હોકા નાખતા અમારે શું લેવા દેવા? હું કહું, મને થોડું એક હાથ પગ તો ધોવા દે. એ વાત જ કરવાની નહીં ભાઈ, તમારા માટે નહીં ભરતા મેં. તો સોમાબા ગરમી તો જોવો જ. આજે ગરમી જોવા પણ ભોણાએ ભણો હોય એક મોમો હોય, મારા કોઈ લેવા દેવા નહીં. તમારે ઘેર જઈને તગાડો ભાઈ ભાઈ નોન તગાડ ડૂબકી મારો, ઓમાં ડૂબકી એટલે મારું મારવાની. કેવું છે કે છો તમારે અમને નાવા નહીં દેવા? નહીં નાવા દેવા તમને, જો નહીં નાવા દેવા? નહીં નાવા દેવા. હા
એ ઘેર ઉપર જો તમે મોમાં ભોણો શાંતિથી ઘેર જઈને ગોદરામ જઈને સુઈ જાઓ ગરમીના. કાઠું પર છે હો કે કાઠું પડતું જો તમારે થાય કરી લેજો જો. રાતે ઊંઘો કે રાતે ઊંઘો હોય કે ચા ઊંઘો હું જોઉં હેડો ઊંઘો આવો તમે તારા જો ભૂખો કાપી મિલો તમારા માટે તો હું એ નેકળો છો ને મને હેડો સોના મોના આવતા વાવતા નહીં હોય. પાણી પીવું એટલું પીવું આખો વાત ખાલી કરો પણ પાણી મૂર્ધવાનું નહીં હો. આ હબદે જા ખાતેલો ડોહો છે તમે બોલતું નહીં એટલે કે 32 ડોહા પાડ નાખે તારી હા ગાંડો હાય રી સોનું મોની હેતી પકડ ડોહા. મારા જે ડોહો પેલો આવ્યો એક તો પેલો દીકુભા આવ્યો તો મારો દાડો બગાડ્યો. પેલો ચતુરભા આવ્યો તો મારો દાડો બગાડ્યો. આ પાણી પીવા માટે ભર્યું છે તો કે નાહવું છે નાહવા માટે પાણી ભર્યું છે. પેલા કલ્પેશભાઈ પટેલે મારા માટે બોર કરી ગયા તમારા માટે કરી ગયા. આ મારો દારૂ બગાડ્યો મારું પાણી બગાડ્યું. મને જવા દે મારા ઘેર ફોનથી ઘેર જઈને આખા દૂધને ચા મિલીને પીવું તમારે તો